સ્વદેશી દિન નિમિત્તે શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલ પાટણમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણ ખાતે સ્વદેશી દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। ઉજવણી અંતર્ગત શાળાએ શહેરમાં જાગૃતિ ફેલાવવા માટે સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રેલીનું આયોજન કર્યું, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલી વિદ્યાલય પરિસરથી પ્રારંભ થઈ શહેરના માર્ગો પર થઈને પુનઃ શાળામાં પર્યાવર્તન થઈ હતી। વિદ્યાર્થીઓએ હાથમાં સ્વદેશી ઉત્પાદનોના મહત્વ દર્શાવતા પ્લેકાર્ડો, આકર્ષક સૂત્રો અને નારા લઈને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સશક્ત બનાવો, દેશી વસ્તુ દેશની શાન, આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જેવા ગુંજતા નારા રેલીનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। રેલી દરમિયાન વિદ્યાલયના દીદી ગુરુજી દ્વારા માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓને સ્વદેશી જીવનશૈલીનું આર્થિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ રૂપે શહીદ બાબુ ગેનુના બલિદાનને યાદ કરતા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। ઉજવણીનો મહત્વનો ભાગ તરીકે શાળાએ વિદ્યાર્થીઓને સ્વદેશી દિનનો સાચો અર્થ અને એના ઐતિહાસિક રાષ્ટ્રીય મહત્વ વિશે સરળ ભાષામાં સમજૂતી મળી રહે તે માટે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજૂ કરી હતી। ફિલ્મ દ્વારા સ્વદેશી આંદોલન, દેશી ઉદ્યોગનું મહત્વ તથા આત્મનિર્ભરતાની ભાવના વિશે બાળકોને સ્પષ્ટ સમજ અપાઈ હતી। ફિલ્મના અંતે વિદ્યાર્થીઓમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના વધારે મજબૂત બની હતી। ડોક્યુમેન્ટરી પછી તમામ વિદ્યાર્થીઓ એક સામૂહિક કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। દેશી ઉત્પાદનનો સહયોગ, રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ જેવી ભાવનાથી ભરપૂર આ પ્રતિજ્ઞાએ બાળકોમાં ઉત્સાહનો નવો ઝળહળતો ઉર્જા સંચય પેદા કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ધ્યેય સમાજમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવી, બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને આત્મનિર્ભરતાનો સંદેશ પ્રસરાવવો હતો। આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણ મજબૂત બનાવવામાં મદદ મળે છે, તેમજ તેઓ સમાજ પ્રતિ પ્રતિબદ્ધ નાગરિક બની શકે છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના તમામ દીદી ગુરુજી તેમજ વિદ્યાર્થીઓનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો હતો।